ઇકોનોમી અર્થતંત્ર સાથે સંબંધિત અને ચાઇના સાથે સંબંધિત ખૂબ જ અદ્ભુત આર્ટિકલ જે છે, બરાબર. ડિજિટલ કરન્સી અને ક્રિપ્ટો કરન્સી વિશે વાત કરે છે. તો તમને ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થશે કે વોટ ઇઝ ડિજિટલ કરન્સી, વોટ ઇઝ ક્રિપ્ટો કરન્સી, ડિજિટલ કરન્સી શું છે, બિટકોઇન શું છે. ચાઇનાએ પોતાની સરકાર દ્વારા ચાલતી, પોતાની બેંક દ્વારા ચાલતી જે કરન્સી જે છે ડિજિટલ કરન્સી એ લોન્ચ કરી દીધેલી છે, બરાબર. આ બધી વસ્તુ શું છે એ આપણે જોઈએ. તો નોટ્સ ઓન અ ડિજિટલ કરન્સી પ્લાન મેડ ઇન ચાઇના વિશ્વનો પ્રથમ એવો દેશ બની ગયો છે કે જે પોતાના દેશ દ્વારા સંચાલિત, પોતાની સેન્ટ્રલ બેંક દ્વારા સંચાલિત આવી જે ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. ધ એક્સપાન્શન ઓફ ધ સેન્ટ્રલ બેંક્સ પાયલોટ ઇઝ ધ ફર્સ્ટ સચ સિરિયસ ઇનિશિયેટિવ ઇન વર્લ્ડ. ઇનિશિયેટિવ એટલે શરૂઆત. આખા વિશ્વની અંદર આ પ્રથમ એવી શરૂઆત છે. તો કે સાયલેન્ટ ડિજિટલ રિવોલ્યુશન ઇઝ ટેકિંગ પ્લેસ ઇન ચાઇના. કે આખું વિશ્વ જ્યારે પેન્ડેમિક આ પ્રકારની મહામારીથી ઝઝૂમી રહ્યું છે તો ચાઇનાની અંદર ડિજિટલ રિવોલ્યુશન થઈ રહેલી છે, બરાબર. 29 એપ્રિલ 2020ના રોજ પીપલ્સ બેંક ઓફ ચાઇના, મેં તમને કાલે સમજાવેલું હતું કે વોટ ઇઝ સેન્ટ્રલ બેંક. દરેક દેશની એક મધ્યસ્થ બેંક હોય છે, સેન્ટ્રલ બેંક હોય છે. તો ભારતની સેન્ટ્રલ બેંક કઈ છે? આરબીઆઈ. આનું કાર્ય શું હોય છે? દરેક દેશની સેન્ટ્રલ બેંકનું ઘણા બધા કાર્ય હોય છે. એમાંનું એક કાર્ય હોય છે કે ત્યાંની જેટલી પણ બેંક હોય એ બધી બેંકને રેગ્યુલેટ કરવાનું, તેમનું નિયંત્રણ રાખવાનું. તો ભારતની અંદર આરબીઆઈ છે, એવી રીતે ચાઇનાની અંદર છે પીપલ્સ બેંક ઓફ ચાઇના. તેમણે એમ કીધું છે કે અમે અમારી પોતાની પ્રાઇવેટ, બરાબર, અમારી બેંક દ્વારા ચાલતી ડિજિટલ કરન્સી લોન્ચ કરીશું. પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ કીધું છે અને વિશ્વનો આ પ્રથમ એવો દેશ બની ગયો છે. ઇમ્પ્લિમેન્ટેડ ધ ફિનટેક ડેવલપમેન્ટ પ્લાન, બરાબર, 2019 આ જે લોન્ચ કરવાના છે એ એમને એક પ્લાન બનાવેલો હતો. ઇમ્પ્લિમેન્ટેડ ફિનટેક ડેવલપમેન્ટ પ્લાન જે બનાવેલો હતો કે છે 2019 થી 2021 ચાલશે, બરાબર. ફિનટેક ઇનોવેશન રેગ્યુલેશન વિશે પણ વાત કરવામાં આવેલી છે. ફિનટેક રેગ્યુલેશન શું છે એ પહેલા આપણે જોઈએ. તો ફિનટેક એટલે કે ટેકનોલોજીના ક્ષેત્રે જે આગળ પડતી કંપનીઓ હોય એ બધી કંપનીઓની વાત કરે છે. તો અમેરિકાની અંદર જોઈએ તો અલીબાબા દ્વારા એક એપ્લિકેશન ચલાવવામાં આવે છે અલીપે, બરાબર. અને મેં તમને પહેલા પણ વાત કરેલી હતી વીચેટ નામની એપ્લિકેશન છે. તો વીચેટ અહીંયા ભારતની અંદર આપણે જેવી રીતે વોટ્સએપ છે તો એવી રીતે ચાઇનાની અંદર વીચેટ છે. અને મેં તમને પહેલા ઘણી બધી વાર કીધેલું છે કે વીચેટ જે છે એ ત્યાંની એક એપ્લિકેશન છે, પરંતુ ત્યાંની અંદર ખાલી મેસેજ કે વિડીયો કોલ કે એવું જ નથી થઈ શકતું. એ એની કરતાં પણ ઘણી એડવાન્સ લેવલની સુપર એપ છે. એડવાન્સ અને સુપર લેવલની એડવાન્સ એપ છે. તો તમને એવું લાગે કે એવું તો એની અંદર શું ફીચર છે? તો પહેલાં પણ કીધેલું છે, અત્યારે ફરીથી કહી દો કે એની મદદથી આપણે ઘણી બધી વસ્તુ કરી શકીએ. પહેલાં તો રિચાર્જ કરી શકીએ, બિલ ભરી શકીએ, લાઇટ બિલ ભરી શકીએ, ટેક્સી બુક કરી શકીએ, ઘરનું ભાડું ભરી શકીએ, બરાબર. ચાઇનાની સરકાર દ્વારા જે કોઈ પણ ટેક્સ કે એવું કંઈ લગાવવામાં આવ્યું એ બધી વસ્તુ કરી શકીએ. મતલબ કે એવું સમજી લો કે વીચેટ એપ દ્વારા બધી જ વસ્તુ કરી શકાય. જે કંઈ પણ કરવું એ બધી વસ્તુ કરી શકાય, બરાબર. મતલબ કે આ બિલ ભરવાનું એ બધું, પછી ડોક્ટરને એ બધાનો પણ સંપર્ક કરી શકાય, એ બધી વસ્તુ કરી શકાય. આવી જે ટેકનોલોજી હોય એને ફિનટેક ટેકનોલોજી કહેવાય. તો હવે આગળ વાત કરીએ. ચાઇના સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, એને અત્યારે કોઈ ખાસ નામ આપેલું નથી, પરંતુ આર્ટિકલની અંદર હજી એનું ચોક્કસ નામ આપેલું નથી, પરંતુ આર્ટિકલમાં એને નામ આપી દીધું છે CBDC, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. આપણે એને અત્યારે ચાઇનાની ડિજિટલ કરન્સી એવું કહીશું, બરાબર. ક્રિસ્ટન્ટ ડિજિટલ કરન્સી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ અવેલેબલ વાયા મોબાઈલ વોલેટ એપ, બરાબર. ચાઇનાએ એવું કીધું છે કે આને અમે મોબાઈલ વોલેટ એપ દ્વારા અવેલેબલ કરાવડાવીશું. આના ફાયદા શું છે, નુકસાન શું છે, એ બધી વસ્તુ આપણે જોઈએ. તો અહીંયા એક વર્ડ તમે સમજો, M0 જે છે એ આખા વિશ્વની અંદર બધી સેન્ટ્રલ બેંક સાથે સંબંધિત હોય. M0 નો મતલબ શું? પરીક્ષાની અંદર ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય કે M0 એટલે શું? તો M0 એટલે કોઈ પણ દેશની સેન્ટ્રલ બેંક દ્વારા, કોઈ પણ દેશની મધ્યસ્થ બેંક દ્વારા જેટલી પણ નોટ છાપવામાં આવે એને M0 કહેવાય છે, બરાબર. એને શું કહેવાય? M0. તો આરબીઆઈ દ્વારા જેટલી નોટ છાપે એને શું કહેવાય? M0 કહેવામાં આવે છે. પછી M1, M2, M3 આવે, પરંતુ અત્યારે M0 એટલું યાદ રાખો. તો પ્રશ્ન એવો પૂછાઈ જાય કે આરબીઆઈ દ્વારા જેટલી નોટ છાપવામાં આવે એને શું કહેવાય? M0 કહેવાય છે, બરાબર. તો M0 comprising currency issued by the People's Bank of China less the amount held by banking institution. ક્રિપ્ટોકરન્સી, હવે જો ક્રિપ્ટોકરન્સી પહેલા તો ડિજિટલ કરન્સી એટલે શું એ હું તમને કહી દઉં, બરાબર. ડિજિટલ કરન્સી એટલે શું? ડિજિટલ કરન્સી એટલે એવી કરન્સી અથવા એવી નોટ જેને આપણે ટચ કરી શકીએ નહીં, બરાબર. આપણે કદાચ 100ની નોટ હોય, 200ની નોટ હોય, 1000ની નોટ હોય, 1000ની નોટ તો અત્યારે બંધ થઈ ગઈ છે, 2000ની નોટ હોય, તો તેને આપણે ફિઝિકલી હોલ્ડ કરી શકીએ છીએ, હાથમાં પકડી શકીએ છીએ, ટચ કરી શકીએ છીએ, બરાબર. તો એને ફિઝિકલ કરન્સી કહેવાય, ફિઝિકલ ટચ કરી શકાય. પરંતુ ડિજિટલ કરન્સી એટલે એવી કરન્સી કે જેને આપણે ટચ કરી શકતા નથી. એક રીતે આપણા બેંકનું બેલેન્સ જે છે, બેંકનું બેલેન્સ એને આપણે થોડી વાર માટે ડિજિટલ કહી શકીએ છીએ. કેમ? કારણ કે બેંકનું બેલેન્સ જે છે એને આપણે ટચ નથી કરી શકતા. આપણે સ્ક્રીનને ટચ કરી શકીએ, પરંતુ એ બેલેન્સને આપણે વ્યવસ્થિત રીતે ટચ કરી શકતા નથી, બરાબર. એને આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ, પરંતુ એને
ટચ કરી શકતા નથી. હા, એ વાત સાચી કે આપણે એટીએમની અંદર છે અને એના કેશ પૈસા લઈ શકીએ છીએ. તો એટીએમની અંદર જઈ અને કેશ પૈસા લઈ શકીએ તો તેને ફિઝિકલ કરન્સી કહેવાય. બરાબર. બીજી વસ્તુ જોઈએ કે અમુક એપ્લિકેશન જેમ કે પેટીએમ, ફોનપે, અમુક એમેઝોન પે, આવા બધા અલગ અલગ એપ્લિકેશન છે. તો એની અંદર આપણને વોલેટ મળે છે અને આ વોલેટની અંદર આપણા જે પૈસા હોય, બરાબર, જેમ કે પેટીએમના વોલેટની અંદર પૈસા હોય અથવા બીજા ઘણા બધા વોલેટની અંદર અલગ અલગ પૈસા હોય અથવા અમુક પ્રકારના પોઈન્ટ્સ હોય. તો આ બધા પોઈન્ટ્સ અથવા આ બધા જે પૈસા જે છે એને પણ એક રીતે ડિજિટલ કરન્સી કહી શકાય. શું કહેવાય? ડિજિટલ કરન્સી. કારણ કે તેને પણ આપણે ટચ કરી શકતા નથી, માત્ર જોઈ શકીએ છીએ. બરાબર. એનેથી રિચાર્જની એવી બધી વસ્તુ કરી શકીએ, પરંતુ એને ડિજિટલ કરન્સી કહેવાય. હવે બીજી વસ્તુ જોઈએ તો ડિજિટલ કરન્સી અને ફિઝિકલ કરન્સી એ બધી વસ્તુ જોઈ લીધી. એકને ટચ કરી શકાય, એકને ટચ ન કરી શકાય. હવે જોઈએ ક્રિપ્ટો કરન્સી એટલે શું. વોટ ઇઝ ક્રિપ્ટો કરન્સી? તો ક્રિપ્ટો કરન્સી એ એક પ્રકારની ડિજિટલ કરન્સી છે. શું છે? ક્રિપ્ટો કરન્સી એ એક પ્રકારની ડિજિટલ કરન્સી, એટલે એને ટચ કરી શકાય નહીં. પરંતુ જે ક્રિપ્ટો કરન્સી જે છે એની અંદર એક સિક્યોરિટીનું લેયર હોય, એટલે કે એની અંદર વધારે પડતી સુરક્ષા હોય. શું હોય? સિક્યોરિટીનું લેયર હોય. એની અંદર સુરક્ષા કેવી હોય? વધારે પડતી હોય. એની અંદર જેટલો પણ ડેટા હોય એ ઇન્ક્રિપ્ટેડ ફોર્મની અંદર હોય. ઇન્ક્રિપ્ટેડ ફોર્મની અંદર એટલે કે એવું કહી શકાય કે ક્રિપ્ટો કરન્સી જે છે એને હેક કરવી એ થોડી વધારે મુશ્કેલ છે. તે સુરક્ષિત છે. ડિજિટલ કરન્સીની મામલામાં કેવી છે? સુરક્ષિત છે. બરાબર. તો હવે તમે સમજી ગયા છો કે ક્રિપ્ટો કરન્સી કેવા ફોર્મની અંદર? ઇન્ક્રિપ્ટેડ ફોર્મની અંદર હોય, એ સુરક્ષિત હોય. તો આપણે એવું કહી શકીએ કે જેટલી પણ ડિજિટલ કરન્સી છે, આપણે એવું કહી શકીએ કે જેટલી પણ ક્રિપ્ટો કરન્સી એ બધી જ ડિજિટલ કરન્સી તો છે જ તે, પરંતુ જેટલી પણ ડિજિટલ કરન્સી જે છે એ બધી ક્રિપ્ટો કરન્સી હોય એવું જરૂરી નથી. બરાબર. તો જેટલી પણ ક્રિપ્ટો કરન્સી છે એ બધી ડિજિટલ કરન્સી છે, પરંતુ જેટલી પણ ડિજિટલ કરન્સી જે છે એ ક્રિપ્ટો કરન્સી હોય એવું જરૂરી નથી. આ પણ તમને ખબર હોવી જોઈએ. તો હવે અહીંયા જો ડાર્ક વેબ હેવ ઓલ બીન પહેલા તો રિસ્પોન્સિબલ ફોર ધ અનવેલકમ. અહીંયા આ જે ડિજિટલ કરન્સી અથવા ક્રિપ્ટો કરન્સી આ બધી જે લોન્ચ કરવામાં આવે છે તો એનો એક નુકસાન પણ થઈ શકે છે. શું નુકસાન પણ થઈ શકે છે એ આપણે જોઈએ. તો કે ડાર્ક વેબ એટલે કે જેવી રીતે ઇન્ટરનેટ છે એવી જ રીતે ડાર્ક વેબ છે. ડાર્ક વેબ જે છે એ માત્ર હેકર લોકો એ જ એને એક્સેસ કરી શકે છે. બરાબર. આપણી જેવા નોર્મલ વ્યક્તિ એને એક્સેસ કરી શકતા નથી. તો ડાર્ક વેબના માધ્યમથી અમુક ઇલીગલ વસ્તુઓ, અમુક હથિયારો, ડ્રગ્સ, આ દારૂ ને આવી બધી વસ્તુ ડાર્ક વેબના માધ્યમથી ઓર્ડર કરી શકાય છે અને એનું પેમેન્ટ જે છે એ ડિજિટલ કરન્સીની અંદર કરી શકાય છે. તો કોઈ પણ વ્યક્તિ, સરકાર અથવા પોલીસ અથવા સુરક્ષા એજન્સીઓ જે છે એ એના સુધી પહોંચી શકતી નથી. ભારતની અંદર પણ આવી બધી વસ્તુ થાય છે. ભારતની અંદર જે ડ્રગ્સ ને એવી બધી વસ્તુ મંગાવવામાં આવે, બરાબર, ઇલીગલ હથિયારો, ઇલીગલ ડ્રગ્સ, બરાબર, તો આની માટેના પૈસાનું પેમેન્ટ ડાર્ક વેબના માધ્યમથી ડિજિટલ કરન્સી, જે ખાસ કરીને બિટકોઇન છે એના માધ્યમથી કરવામાં આવે છે. બરાબર. તો એક રીતે જોઈએ તો આ જે ડિજિટલ કરન્સી જે છે એ નુકસાનકારક પણ છે. કોની માટે? દેશની ઇકોનોમી માટે, દેશની અર્થતંત્ર માટે. આ આપણે એનો શું નેગેટિવ પોઈન્ટ જોયો. આગળ વાત જોઈએ તો બેઝલ બેસ્ડ બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ. આ પણ તમને ખબર હોવી જોઈએ કે ઇન્ટરનેશનલ સેટલમેન્ટ બેંક ફોર BIS, બરાબર. આ બેંક ક્યાં આવેલી છે? BIS એટલે કે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ. ઇન્ટરનેશનલ સેટલમેન્ટ માટેની બેંક જે છે એ બેસલમાં આવેલી છે. બેસલ ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે. કઈ જગ્યાએ? સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે. અને તમને ખ્યાલ હશે કે બેઝલ નોર્મ આવે છે. બેઝલ 1, બેઝલ 2 અને બેઝલ 3. બેઝલ નોર્મ જે છે એ દેશની મધ્યસ્થ બેંકે પાલન કરવાનું હોય છે. એટલે કે ભારતના કેસની અંદર જોઈએ તો મધ્યસ્થ બેંક છે RBI, બરાબર. તો બેઝલ નોર્મ. એવો પ્રશ્ન પૂછાઈ જાય કે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ, તો કે બેઝલમાં આવેલી છે. એણે પણ આ ક્રિપ્ટો કરન્સી વિશે ઘણી બધી વાત કરેલી છે. તો ઇસ્યુ અ ફિયાટ ડિજિટલ કરન્સી, બરાબર. તો હવે સૌથી પહેલા આપણે બે શબ્દ સમજી લઈએ. અહીંયા એક મિનિટ. જો અહીંયા તમે આ બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ બેસલની અંદર આવેલી છે એ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. હવે બીજું જોઈએ. હવે જો મેં તમને હમણાં કીધું હતું કે ઇન્ક્રિપ્ટેડ એટલે એવી વસ્તુ કે જે લોક હોય, બરાબર, જેને સરળતાથી હેક કરી શકાય નહીં. તો વોટ્સએપની અંદર તમે આ બધી વસ્તુ વારંવાર જોઈ લીધી હશે કે મેસેજ ટુ ધીસ ચેટ એન્ડ કોલ્સ આર નાઉ સિક્યોર્ડ વિથ એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન. તો જેટલી પણ ક્રિપ્ટો કરન્સી હોય એની અંદર ઇન્ક્રિપ્શન ટેકનોલોજીનો પ્રયોગ થયેલો હોય. તો ઇન્ક્રિપ્શન ટેકનોલોજી એટલે શું એ હું તમને કહી દઉં. બરાબર. હવે ફોર એક્ઝામ્પલ આ વોટ્સએપ છે, બરાબર. વોટ્સએપની અંદર મેં કોઈ વ્યક્તિને મેસેજ કરેલો કે હેલો લખીને મેં મેસેજ કરેલો. તો આ હેલો લખેલો મેસેજ જે છે એ વોટ્સએપના સર્વરની અંદર પણ સ્ટોર હશે તે, કારણ કે વોટ્સએપની અંદર સ્ટોર હશે તો સામેવાળા વ્યક્તિ જોડે જશે. તો વોટ્સએપના સર્વરની અંદર જ્યારે આ હેલો નામનો મેસેજ જે છે તો એ આવી રીતે સ્ટોર નહીં થાય, પરંતુ આને અલગ અલગ પ્રકારના કોડથી સ્ટોર કરવામાં આવશે. આવો એકાદો કોડ હોય જેના કારણે કોઈ બીજો વ્યક્તિ આને વાંચી શકે નહીં. હવે માની લો કે વોટ્સએપનું સર્વર કોઈ હેક કરી લીધું, બરાબર, હેક કરી લીધું, તો એને મેસેજ શું વંચાશે? એને તો આ હેશટેગ ને @ ને આવું વંચાશે. તો એને ખબર નહીં પડી શકે કે મેં તો હેલો લખીને મેસેજ કરેલો હતો, બરાબર. એનો મતલબ થાય ઇન્ક્રિપ્શન. તો ડિજિટલ કરન્સીની અંદર પણ ઇન્ક્રિપ્શન હોય.
એટલે કે ક્રિપ્ટોકરન્સી હોય, ક્રિપ્ટોકરન્સી. તો ફોર એક્ઝામ્પલ માની લો કે ₹100ની ક્રિપ્ટોકરન્સી છે, કોણે ખરીદી, ક્યારે ખરીદી, શું કાર્ય માટે ઉપયોગ કરી, એ બધી વસ્તુ કઈ ઇન્ક્રિપ્શનના માધ્યમથી હશે, એટલે કે ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી હશે. એટલે કદાચ કોઈ એ જે ક્રિપ્ટોકરન્સીનું સર્વર જે છે એ હેક કરી નાખે તો પણ તે માહિતી સુધી પહોંચી શકે નહીં, બરાબર. એટલે વોટ્સએપની અંદર પણ જો કોઈ વ્યક્તિ વોટ્સએપનું સર્વર હેક કરી નાખે તો ડાયરેક્ટ મેસેજ સુધી પહોંચી શકે નહીં, એવી વાત કરવામાં આવી છે. તો ઇન્ક્રિપ્શન એટલે શું, ક્રિપ્ટોકરન્સી એટલે શું, આ તમને ખબર હોય છે. હવે બે મહત્વની વસ્તુ જે છે એ તમે સમજી લો. બે શબ્દ તમારે જીવનમાં ઘણા બધા કામ આવશે અને પરીક્ષાની અંદર પણ પૂછાઈ ગયેલા છે. યુપીએસસીમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે અને જીપીએસસીમાં પણ આ ફિયાટ મનીનો પ્રશ્ન પૂછાઈ ગયો છે. એ શું છે, પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ ફિયાટ મની અને વોટ ઇઝ લીગલ ટેન્ડર. એટલે કે ફિયાટ મની શું છે અને લીગલ ટેન્ડર શું છે. તો એકદમ સરળ ભાષામાં સમજો તો ફિયાટ કરન્સી, કરન્સી એટલે નોટ, બરાબર, કરન્સી એટલે નોટ. તો ફિયાટ કરન્સી એ એવી કરન્સી છે કે જે કોઈ દેશની સરકાર દ્વારા, કે જે કોના દ્વારા નીકળવામાં આવે, જે દેશની સરકાર દ્વારા અથવા તેની બેંક દ્વારા, તેની સેન્ટ્રલ બેંક દ્વારા અથવા રાજા અથવા રાણી દ્વારા જે લોન્ચ કરવામાં આવે એને ફિયાટ કરન્સી કહેવાય, બરાબર. એને ફિયાટ કરન્સી કહેવાય, બરાબર. સમજાણું હશે. ફિયાટ કરન્સી એટલે શું, તો કે ફિયાટ કરન્સી રાજા દ્વારા હોવી જોઈએ, રાજા દ્વારા લોન્ચ થયેલી હોય, રાણી દ્વારા લોન્ચ થયેલી હોય, સરકાર દ્વારા લોન્ચ થયેલી હોય અથવા ત્યાંની મધ્યસ્થ બેંક દ્વારા લોન્ચ થયેલી હોય તો તેને ફિયાટ કરન્સી કહેવાય, બરાબર. તો હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે ₹20ની નોટ જે છે, ₹20ની નોટ શું એ ફિયાટ કરન્સી છે? તો તમારો જવાબ આવશે હા. કેમ? કારણ કે તે કોણે લોન્ચ કરેલી છે? ભારતની મધ્યસ્થ બેંક RBI લોન્ચ કરેલી છે, બરાબર. બીજો પ્રશ્ન પૂછું કે ₹1નો સિક્કો શું આ ફિયાટ કરન્સી છે? તો તમારો જવાબ હશે હા, આ ફિયાટ કરન્સી છે. કેમ? કારણ કે તેને ભારત સરકારે લોન્ચ કરેલી છે, ભારત સરકારે તેને છાપેલો છે. બીજી વસ્તુ તમને એ પણ ખબર હશે, ₹2થી લઈ અને 2000 સુધીની નોટ જે છે એ RBI ઇસ્યુ કરે છે. જ્યારે ₹1ની નોટ અને સિક્કો જે છે એ ભારતના જે નાણાં સચિવ, ભારતનું નાણાં મંત્રાલય, ફાઇનાન્સ મિનિસ્ટર જે છે એ લોન્ચ કરે છે. અને એટલે તે 2થી તે 2000ની નોટ ઉપર RBIના ગવર્નરના સિગ્નેચર હોય છે, જ્યારે ₹1ની નોટની ઉપર ફાઇનાન્સ સેક્રેટરી એટલે કે નાણાં સચિવના સિગ્નેચર હોય છે, બરાબર. આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. તો ફિયાટ કરન્સી એટલે શું? ફિયાટ કરન્સી એટલે કે એવા પ્રકારની કરન્સી કે જે રાજા દ્વારા, રાણી દ્વારા, સરકાર દ્વારા અથવા મધ્યસ્થ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવેલી હોય. તો ડોલર, અમેરિકાએ ડોલર લોન્ચ કરેલો તો એને ફિયાટ કરન્સી કહેવાય, બરાબર. તો હવે જો ઘણી બધી વાર તમે જોયેલું હશે કે માની લો કે છોટા ભીમવાળી નોટ હોય છે, ઇનામની અંદર નાના છોકરાને રમવા માટે આપી દીધેલી હોય, તો છોટા ભીમનો ફોટો દોરેલો હોય અને એવી નોટ હોય, તો શું આને ફિયાટ કરન્સી કહેવાય? તો કે ના, આને કહેવાય નહીં. કેમ? કારણ કે આ બેંક, સેન્ટ્રલ બેંક એ કોઈ લોન્ચ કરેલી નથી. બીજું, તો ફિયાટ કરન્સી એટલે તમને સમજાઈ ગયું હશે. બીજી વાત કરીએ કે બિટકોઇન, શું બિટકોઇન એ ફિયાટ કરન્સી છે? તો નથી. બિટકોઇન ફિયાટ કરન્સી નથી. કેમ? કારણ કે બિટકોઇન જે છે એ કોઈ રાજા, રાણી, સરકાર કે મધ્યસ્થ બેંકે લોન્ચ કરેલી નથી. આ કોઈ અનનોન વ્યક્તિએ લોન્ચ કરેલી છે. બિટકોઇન શું છે એ પણ થોડી વારમાં સમજાવું છું, પરંતુ આ ફિયાટ કરન્સી સમજાઈ ગયું હશે. હવે બીજી વસ્તુ જોઈએ કે લીગલ ટેન્ડર એટલે શું. કે લીગલ ટેન્ડર એટલે શું? લીગલ ટેન્ડર એટલે શું? એટલે કે લીગલ ટેન્ડર એટલે કે એક એવા પ્રકારની નોટ, એવા પ્રકારની કરન્સી કે જે ફરજિયાત કોઈ પણ વ્યક્તિએ એક્સેપ્ટ કરવી જ પડે, જે એક્સેપ્ટ કરવાની કોઈ વ્યક્તિ ના ન પાડી શકે. લીગલ એટલે કે કાયદાકીય રીતે કોઈ પણ વ્યક્તિ ના ન પાડી શકે. કાયદાકીય રીતે જો કોઈ વ્યક્તિ એ કરન્સી, એ નોટ સ્વીકારવાની ના પાડે તો એની ઉપર કાયદા દ્વારા ગુનો લાગુ પડી શકે અને એની ઉપર કાર્યવાહી કરી શકે. લીગલ એટલે કે કાયદો, બરાબર. લીગલ ટેન્ડરનો મતલબ શું? કે એવા પ્રકારની નોટ અથવા એવા પ્રકારની કરન્સી કે જે કોઈ પણ વ્યક્તિ સ્વીકારવાની ના ન પાડી શકે અને જો ના પાડે તો તેની ઉપર ગુનો લાગુ પડે અને એની ઉપર કાર્યવાહી થાય. તો હવે હું તમને પ્રશ્ન પૂછું કે ₹100ની નોટ એ ફિયાટ કરન્સી છે? તો તમારો જવાબ હશે હા. કેમ? કારણ કે RBI દ્વારા લોન્ચ કરવામાં આવે છે. ₹100ની નોટ, તો શું આ જે છે આ ₹100ની નોટ આ લીગલ ટેન્ડર છે? તો તમારો જવાબ થશે હા, આ લીગલ ટેન્ડર છે. કેમ? કારણ કે કોઈ પણ આપણે દુકાનમાં કોઈ પણ જગ્યાએ જઈએ તો કોઈ વ્યક્તિ આપણને એવું ન કહીએ કે ના આ ₹100ની નોટ હું સ્વીકાર કરીશ નહીં, બરાબર. હું સ્વીકાર કરવાની કોઈ ના પાડી શકે નહીં. તો લીગલ ટેન્ડર પણ ખબર હશે. હવે હું તમને એમ કહું કે ₹1000ની નોટ, તો શું આ જે 1000ની નોટ જે છે એ ફિયાટ કરન્સી છે? તો તમારો જવાબ આવશે હા, ₹1000ની નોટ જે છે એ ફિયાટ કરન્સી છે. કેમ? જો 1000ની નોટ અત્યારે બંધ થઈ ગઈ છે અને જે બંધ થઈ ગઈ છે હું એની જ વાત કરું છું, તો જે 1000ની જૂની નોટ જે બંધ થઈ ગઈ છે એ ફિયાટ કરન્સી છે. કેમ? કારણ કે ભારતની સેન્ટ્રલ બેંક RBI દ્વારા તેને લોન્ચ કરવામાં આવેલી હતી, તો એ ફિયાટ કરન્સી છે. પરંતુ શું આ જે 1000ની નોટ જે છે એ લીગલ ટેન્ડર છે? તો તમારો જવાબ આવશે ના, આ લીગલ ટેન્ડર છે નહીં. કેમ? કારણ કે આ 1000ની નોટ લઈ અને આપણે દુકાનમાં જઈએ તો કોઈ આપણને કઈ વસ્તુ આપે નહીં, એ આ સ્વીકારવાની ના પાડી શકે છે, બરાબર. તો સમજાણું હશે આટલી વસ્તુ ઉપરથી. તો લીગલ ટેન્ડર એટલે સ્વીકારવાની ના પાડી શકે નહીં. ફિયાટ કરન્સી અને લીગલ ટેન્ડર વિશે ખબર હોવી જોઈએ. યુપીએસસી અને જીપીએસસી બંનેની અંદર આની અંદર પ્રશ્ન પૂછાઈ ગયા છે. આગળ વાત કરીએ. હવે જો અહીંયા બિટકોઇન વિશે વાત કરવામાં આવેલી છે, તો બિટકોઇન વિશે તમે થોડું જાણી લો.
કે બિટકોઇન શું છે, તો બિટકોઇન એક પ્રકારની ડિજિટલ કરન્સી છે, એક પ્રકારની ડિજિટલ કરન્સી છે અને એક પ્રકારની ક્રિપ્ટો કરન્સી પણ છે. ક્રિપ્ટો કરન્સી એટલે શું આપણે પહેલા જ કહી દીધું, મતલબ કે એની અંદર સુરક્ષાનું લેયર પણ આવેલું છે, એની અંદર સિક્યુરિટી પણ છે, મતલબ કે એ ઇન્ક્રિપ્શન ફોર્મની અંદર સ્ટોર થતી હશે. બિટકોઇન કોણે બનાવી એ વિશે હજી ઘણા બધા અલગ અલગ મંતવ્યો છે, પરંતુ એવું કહેવામાં આવે છે, મોટાભાગના લોકો એવું માને છે કે સંતોષી નાકામોટો નામનો વ્યક્તિ જે છે, સંતોષી નાકામોટો નામનો વ્યક્તિ એણે બિટકોઇન બનાવેલી છે. પરંતુ સંતોષી નાકામોટો વ્યક્તિ કોણ છે એ હજી સુધી કોઈએ જોયો નથી. અત્યાર સુધી ઘણા બધા એવા વ્યક્તિ આવી ગયા જે એવો દાવો કરે છે કે હું સંતોષી નાકામોટો છું, પરંતુ હજી સુધી સાબિત થઈ શક્યું નથી. એટલે હજી એ જ સાબિત નથી થઈ શક્યું કે એ ક્યાંનો કોણ છે, તો એ તો ખબર ન જ પડે કે એ કયા દેશનો છે. પરંતુ બિટકોઇન એક પ્રકારની ડિજિટલ કરન્સી, ક્રિપ્ટો કરન્સી છે, એટલું યાદ રાખો. એ કોણ છે ને એ બધી વસ્તુ વધારે જાણવાની જરૂર છે નહીં. આગળ વાત કરીએ કે ચાઇના હેઝ ઇમર્જડ એઝ ધ કેપિટલ ઓફ ધ ક્રિપ્ટો કરન્સી ટુ ઇકોસિસ્ટમ. બરાબર, એટલે કે ચાઇના આજે ક્રિપ્ટો કરન્સી જે છે એને અર્થતંત્રની અંદર લાવવાની કોશિશ કરે છે. 90% ઓફ ટ્રેડિંગ વોલ્યુમ એન્ડ હોસ્ટિંગ 2/3 ઓફ બિટકોઇન માઇનિંગ ઓપરેશન્સ. હવે બીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે બિટકોઇન જે છે એ મળે કઈ રીતે, બિટકોઇન મેળવી કઈ રીતે શકે. તો બિટકોઇન જે છે એ માઇનિંગની પ્રક્રિયાથી મળે. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે કે માઇનિંગની આ બિટકોઇન કઈ રીતે મળે, તો કે માઇનિંગની પ્રક્રિયાથી મળી જાય. તો હવે માઇનિંગ શબ્દ તમે જેવો તે વાંચો તો તમને ખબર પડે કે માઇનિંગ એટલે તો કે ખાણ ખોદવી, જમીનની અંદર ખાડો ખોદવી, ખાણ ખોદીએ એને માઇનિંગ કહેવાય. તો શું જમીનની અંદર ખાડો ખોદવા માંડીને બિટકોઇન મળી જાય, તો કે ના, એ માઇનિંગની વાત નથી કરતા. આ માઇનિંગ એટલે કે ડિજિટલ માઇનિંગ. આપણે બિટકોઇન કઈ રીતે મળે, તો કે કમ્પ્યુટરની અંદર આપણા જે કોમ્પ્યુટર હોય, કોમ્પ્યુટરની અંદર અમુક પ્રકારની પઝલ આવે, અમુક પ્રકારના પઝલ આવે, અમુક પ્રકારની સમસ્યા આવે. આ સમસ્યાને આપણે માઇનિંગ કરીએ, આ સમસ્યાનું આપણે સમાધાન કરીએ તો આપણને બિટકોઇન મળે. બરાબર, બિટકોઇનની વેબસાઇટ ઉપર જઈને અને એવી રીતે મેળવવાનું હોય, પરંતુ અત્યારે તો આપણે મેળવવા નથી. એટલે ખાલી એટલું યાદ રાખી લો કે માઇનિંગ ટેકનોલોજીથી મળે, માઇનિંગ ટેકનોલોજી. બીજી વસ્તુ કે બિટકોઇન જે છે એ બ્લોકચેઇન ટેકનોલોજી ઉપર કાર્ય કરે છે. કઈ બ્લોકચેઇન ટેકનોલોજી ઉપર, આ પણ તમને ખબર હોવી જોઈએ. સ્ટેટમેન્ટમાં પૂછાઈ જાય કે બિટકોઇન બ્લોકચેઇન ટેકનોલોજી ઉપર, તો હા સાચી વાત છે. બરાબર, તો આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. આગળ વાત કરીએ. હવે જો જ્યારે બિટકોઇન નવું લોન્ચ થયું તો એનું એક નુકસાન પણ હતું. કયું કે જેવું તે બિટકોઇન લોન્ચ થયું અને બિટકોઇન લોકોની અંદર પોપ્યુલર થઈ ગયું તો અચાનક જ બધા લોકો જે છે એ હાઈ પાવર કમ્પ્યુટર ઉપયોગ કરવાનું થઈ ગયા. કારણ કે આ જે માઇનિંગ જે છે, માઇનિંગ કરવા માટે અલગ અલગ પ્રકારની પઝલ સોલ્વ કરવી પડે અને અલગ અલગ પ્રકારની ઇલેક્ટ્રોનિક પઝલ સોલ્વ કરવા માટે હાઈ પાવર, ઉચ્ચ કક્ષાના સારા એવા વધારે હાઈ ગ્રાફિક્સ ધરાવતા અને વધારે પ્રોસેસર ધરાવતા કોમ્પ્યુટર ખરીદવા પડે. તો લોકો તાત્કાલિક એવા કોમ્પ્યુટર ખરીદવા માંડ્યા અને ઇલેક્ટ્રોનિક માર્કેટ જે છે એની બૂમ આવી ગઈ. બરાબર, તો એક રીતે આ નુકસાનકારક પણ છે, કારણ કે વધારે લોકો ઇલેક્ટ્રોનિક આઇટમને એ બધી વસ્તુ ખરીદે અને પછી એની ઇલેક્ટ્રોનિક આઇટમ જે છે, તો જૂની ઇલેક્ટ્રોનિક આઇટમ જે છે એનું વેસ્ટ, ઇલેક્ટ્રોનિક વેસ્ટ એ પણ પર્યાવરણને નુકસાન કરે છે. તો આ એક ખરાબ પોઈન્ટ પણ છે, આ પણ તમને ખબર હોવી જોઈએ. અને આ પણ ખબર હોવી જોઈએ કે જેવા બિટકોઇન ને ડિજિટલ કરન્સી ને બધું આવી ગયું તો લોકો ઇલેક્ટ્રોનિક આઇટમ વધારે ખરીદવા માંડ્યા છે. બરાબર, આગળ વાત કરીએ. હવે ચાઇનાની અંદર કેવું છે, તો કે ચાઇનાની અંદર 90% લોકો જે છે એ વીચેટનો આ બધાનો ઉપયોગ કરે છે અને 90% લોકો એવા છે કે જે આ ઓનલાઈન બધા જે ડિજિટલ પ્લેટફોર્મને આવી બધી વસ્તુનો ઉપયોગ કરે છે. અને ચાઇનાની સરકારે 2017ની અંદર કેબિનેટની અંદર એવી વસ્તુ પસાર કરી. પહેલાં તો ચાઇનાએ શું કર્યું, આ વીચેટ એટલે કે વીપે અને અલીપે આ બધી વસ્તુને રેગ્યુલેટ કરવાની કોશિશ કરી. ત્યાં કણે આ જે બ્લોકચેઇન ને બિટકોઇન ને આ બધી વસ્તુ અહીંયા ચાલુ જ હતી. ચાઇનાએ બિટકોઇનને રેગ્યુલેટ કરવાની ઘણી બધી કોશિશ કરી, બિટકોઇન પ્રતિબંધ મૂકવાની આવી બધી વસ્તુ પણ ચાઇનાએ કોશિશ કરી, પરંતુ થઈ શક્યું નહીં. બરાબર, ઘણી બધી સરકારની અંદર, જેમ કે જો આપણે જોઈએ કે ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ શું તમને ખ્યાલ જ હશે કે દારૂબંધી છે તેમ છતાં પણ ઘણી બધી જગ્યાએ દારૂ તો મળતો જ હોય છે. સરકાર એની ઉપર પ્રતિબંધ મૂકી દે એનો મતલબ એવો નથી કે લોકો પણ એ વાપરવાનું બંધ કરી દે. તો ચાઇનાએ પણ બિટકોઇનને રેગ્યુલેટ કરવાની ઘણી બધી કોશિશ કરી. તેમ છતાં પણ સૌથી વધુ બિટકોઇન જે છે એ ચાઇના પાસે હતા, ચાઇનાના લોકો પાસે હતા. એટલે પછી ચાઇનાને થયું કે બરાબર હવે આપણેથી કંઈ થશે નહીં. એટલે એક ખૂબ સુંદર વાત આપેલી છે કે ઇફ યુ કેન નોટ બીટ ધેમ જોઈન ધેમ. મતલબ કે જો તમે તેને હરાવી શકતા નથી, એટલે કે હવે આપણે બિટકોઇનને હરાવી તો શકતા નથી, એટલે આપણે જાતે તે એને જોઈન કરી દેવી. તો કે હવે કે આપણે બિટકોઇન નથી કરવું, એની કરતાં આપણે આપણા દેશની પોતાની તે ડિજિટલ કરન્સી લોન્ચ કરી દઈએ. બરાબર, તો ચાઇનાએ શા માટે લોન્ચ કરી એનું કારણ પણ તમને ખબર પડી ગઈ. કારણ કે મોટાભાગના ચાઇનાના લોકો જે છે એ બિટકોઇન પાછળ ગાંડા હતા, બિટકોઇન મેળવવા માટે. અને બિટકોઇનનું ચલણ પણ ત્યાં વધી ગયું હતું અને સરકારથી તે કંટ્રોલ થઈ શક્યું નહીં. એટલે સરકારે નવો રસ્તો અપનાવ્યો કે હવે આપણે એને રેગ્યુલેટ કરવું નથી, પરંતુ આપણે પોતાની જ કરન્સી લોન્ચ કરી દઈએ. હવે વાત કરીએ ફર્સ્ટ પેપર મની કમ્સ વિથ બીજું. જો હવે આજે ડિજિટલ કરન્સી, ક્રિપ્ટો કરન્સી, એના ફાયદા શું છે એ પણ આપેલું છે. ફાયદા એ છે કે એક રીતે તે ખોવાઈ જવાની કોઈ બીક નથી, ચોરાઈ જવાની બીક નથી, ફાટી જવાની બીક નથી. નોટ હોય તો ફાટી જવાની ને એ બધી વસ્તુ થાય. બરાબર, બીજી વસ્તુ આનો કોઈ હેન્ડલિંગ ચાર્જ નથી, આ કોઈ છાપવાની જરૂર નથી. બરાબર, હવે
આ દુનિયાની અંદર રિસર્ચ કરવામાં આવેલું તો એની ઉપરથી એટલો ખ્યાલ આવે છે કે આ જે ફિઝિકલ કરન્સી નોટ ને આ બધી વસ્તુ છે એનો હેન્ડલિંગ ચાર્જ 1 થી 2% જેટલી જીડીપીના 1 થી 2% જેટલી આવે છે. પછી નોટ પ્રિન્ટિંગ કરવાની, નોટ છાપવાનો આ બધાનો ખર્ચ પણ આવે છે, બરાબર. તો ડિજિટલ કરન્સી હોય તો આવું કંઈ આવતું નથી. બીજું પહેલું એનો ફાયદો એ છે. હવે આપણે ફાયદા જોઈએ છીએ. બીજો ફાયદો એ છે કે જો કેશની અંદર બધા વહીવટ થતા હોય, બરાબર, લોકો કેશ એટલે કે પૈસાથી વહીવટ કરતા હોય તો ટેક્સ ચોરી પણ થઈ શકે છે. ટેક્સ ચોરી પણ થઈ શકે છે. કઈ રીતે? તો કે ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ વ્યક્તિએ ઘર લેવાનું હોય 50 લાખ રૂપિયાનું. 50 લાખ રૂપિયાનું કોઈ વ્યક્તિ ઘર લે, બરાબર, તો એને 50 લાખ રૂપિયાનો ટેક્સ ભરવો પડે. પરંતુ એ એવું કરે કે 40 લાખ રૂપિયા તે બેંકમાં ભરે અને 10 લાખ રૂપિયા કેશમાં આપી દે, તો ઘર 40 લાખ રૂપિયાનું થઈ જાય અને એને ટેક્સ 40 લાખ રૂપિયા ઉપર જ ભરવો પડે, જ્યારે 10 લાખ રૂપિયાની ટેક્સ ચોરી એ કરી લે છે, બરાબર. આવું તો ઘણી બધી જગ્યાએ થતું હોય છે. પરંતુ જો માત્ર ડિજિટલ કરન્સી જોઈએ તો એવું કરી જ ન શકે, કારણ કે તો ફરજિયાત એને પછી બેંક દ્વારા ડિજિટલ કરન્સીથી તે વહીવટ કરવો પડે. તો ટેક્સ ચોરીથી બચવા માટે પણ આનો ઉપયોગ થઈ શકે છે. બીજું, આ બે આપણે ફાયદા જોઈ લીધા છે, બરાબર. સેકન્ડ, બાય એક્ટિંગ એઝ અ પાવરફુલ એન્ટીડોટ ઓફ ટેક્સ ઇવેઝન, કોઈ ટેક્સની ચોરી કરી શકે નહીં. પછી ત્રીજું, મની લોન્ડરિંગ પણ આનીથી અટકાવી શકાય. મની લોન્ડરિંગનો મતલબ જ એવો થાય કે ટેક્સ ચોરી અટકાવી. મની લોન્ડરિંગ એટલે કે ટેક્સ ભરવો નહીં. પછી ટેરર ફાઇનાન્સિંગ એટલે કે આતંકવાદી પ્રવૃત્તિને પણ આના કારણે જે પૈસા આપતા હોય છે લોકો, બરાબર, તો એ પણ આપી શકે નહીં. આતંકવાદી પ્રવૃત્તિઓને પણ આની માટે પૈસા આપી શકાય નહીં, બરાબર. અને ટેક્સ રેવન્યુ, લોકો બધા જ લોકો પછી ટેક્સ ભરતા જ થઈ જશે. કેમ? કારણ કે અત્યારે અમુક લોકો તો કયા પ્રકારનું કાર્ય કરે છે એ પણ જણાવતા હોતા નથી, બરાબર, અને ટેક્સ ચોરી કરતા હોય છે. તો ટેક્સ રેવન્યુની અંદર બધા લોકો આવી જાય. પછી રાષ્ટ્રની સુરક્ષા માટે આ એક સારી વસ્તુ છે. પછી જોઈએ તો ટૂલ ઓફ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો મતલબ શું થાય એ આપણે જોઈએ. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે કે કેટલા લોકો બેંક સાથે જોડાયેલા છે, કેટલા લોકો બેંકમાં ખાતું ધરાવે છે, બરાબર. હવે જો તમને ખ્યાલ હશે કે ભારતની અંદર 110 કરોડ કરતાં પણ વધારે લોકો રહે છે, પરંતુ શું કંઈ બધા લોકો પાસે બેંક ખાતું છે? તો કે ના, બધા લોકો પાસે બેંક એકાઉન્ટ છે નહીં. પરંતુ જો ડિજિટલ કરન્સી ફરજિયાત કરી નાખવામાં આવે તો ફરજિયાત બધા લોકોએ બેંકમાં ખાતું ખોલાવવું જ પડે. અને જેટલા બેંક કેટલા લોકો સાથે સંકળાયેલી છે, બેન્કિંગ સુવિધાઓ કેટલા લોકોને મળેલી છે, એને તો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કહે છે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એટલે કે સમાવેશ, બરાબર. બેંકની અંદર કેટલાનો સમાવેશ થયેલો છે, તો આ કરી દેવામાં આવે તો પણ એ પણ એક સારી વસ્તુ છે. અને જ્યારે લોકો બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડાયેલા હોય તો એ ઇમરજન્સી પરિસ્થિતિની અંદર ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે. કેમ? કારણ કે જો અત્યારે આ પેન્ડેમિક ચાલી રહી છે તો સરકાર ઈચ્છે તો બધાના એકાઉન્ટની અંદર ડાયરેક્ટ પૈસા, ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ડાયરેક્ટ પૈસા જે છે એ ટ્રાન્સફર કરી શકે છે. હવે જો તમને ખબર હશે કે માઇગ્રન્ટ વર્કર્સ જે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આજે જતા હોય છે, બરાબર, તો એમને અત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ અનુભવી રહ્યા છે. તો હવે સરકાર ઈચ્છે તો પણ તેમને પૈસા આપી શકતી નથી, કારણ કે સરકાર પૈસા આપે કઈ રીતે? એમાંના મોટા ભાગનાની પાસે બેંક એકાઉન્ટ હોતા નથી. અને કદાચ બેંક એકાઉન્ટ હોય તો તેની અંદર આધાર કાર્ડ ને એ બધી વસ્તુ હોતી નથી, અને એના બેંક એકાઉન્ટ નંબર ને એ પણ કંઈ સરકાર પાસે હોય નહીં. પરંતુ જો ડિજિટલ કરન્સી હોય તો પછી બધાની ડિટેલ જે છે એ સરકાર પાસે હોય. તો આવી ઇમરજન્સી આવે તો સરકાર ડાયરેક્ટ એમના બેંક એકાઉન્ટની અંદર, એમના મોબાઈલ વોલેટની અંદર, નાગરિકોના મોબાઈલ વોલેટની અંદર ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરી શકે છે, બરાબર. તો આ પણ એક ફાયદો છે. પછી ચોથા નંબરનો ફાયદો શું છે? પ્રોવાઇડ સેન્ટ્રલ બેંક એન્ડ અનકલ્ટરેટેડ વ્યૂ એન્ડ પાવરફુલ ઇનસાઇટ. આનો ચોથો ફાયદો એ છે કે જે બેંક જે છે, સેન્ટ્રલ બેંક, આરબીઆઈ ભારતના કેસની અંદર જોઈએ તો સેન્ટ્રલ બેંક જે છે એ પણ ચેક કરી શકે છે કે નાગરિકો પોતાના પૈસા જે છે એ કઈ જગ્યાએ વાપરે છે, કેવી વસ્તુ ઉપર વાપરે છે, બરાબર. એટલે કે કઈ વસ્તુ વધારે ખરીદે છે, કઈ વસ્તુ ઓછી ખરીદે છે. તો એના કારણે સરકારને પોલિસી બનાવવામાં, યોજના બનાવવામાં પણ ફાયદો રહે છે. સરકાર પાસે બધો ડેટા આવી જાય છે કે કઈ જગ્યાએ લોકો વધુ પૈસા વાપરે છે, કેવી રીતે. લોકોની પૈસા વાપરવાની હેબિટ, પૈસા વાપરવાની ટેવ પણ સરકારને ખબર પડી જાય છે, બરાબર. આગળ વાત કરી, લોંગ રન ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ વિલ મેક ક્રોસ બોર્ડર પેમેન્ટ. અને કે ચાઇનાની આ જે કરન્સી જે છે એ કદાચ આગળ જતા અન્ય દેશો પણ અપનાવી શકે, બરાબર. કે ચાઇનાની કરન્સી તો કે બીજા દેશની અંદર પણ વાપરી શકે, કારણ કે એની સેન્ટ્રલ બેંકનું બેકઅપ છે. ફેસ રિકગ્નાઇઝેશન ટેકનોલોજી ઇનેબલ સ્ટેટ ટુ સ્પાય. બીજું આમાં એવું પણ કહેવામાં આવે છે કે કદાચ આનો ઉપયોગ ખરાબ રીતે પણ થઈ શકે છે. સરકાર જે છે એ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લોકોનું સ્પાઇંગ, લોકોની જાસૂસી કરવા માટે પણ ઉપયોગ કરી શકે છે. તો આ એક નેગેટિવ પોઈન્ટ છે. આપણે પોઝિટિવ અને નેગેટિવ બંને પોઈન્ટ જોઈ લીધા છે, બરાબર. આગળ વાત કરીએ, બિટકોઇન શું છે એ આપણે જોઈ લીધા. બિટકોઇન અને
ઇથરમ, બરાબર, ઇથરમ આ પણ તમારે યાદ રાખવાનું છે. ઇથરમ એ પણ એક પ્રકારની ડિજિટલ કરન્સી છે. બિટકોઇનનું નામ તો બધાએ સાંભળેલું છે, પરંતુ ઇથરમ એ પણ યાદ રાખવાનું છે. આ એક ડિસેન્ટ્રલાઇઝ કરન્સી છે. બ્લોકચેન ટેકનોલોજી ઉપર કામ કરે છે. બ્લોકચેન ટેકનોલોજી એટલે કે અલગ અલગ પ્રકારના બ્લોક બને, અલગ અલગ પ્રકારના બ્લોક બને, બરાબર, કે જેમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને કેટલા પૈસા મોકલે છે એ બધા જ વ્યક્તિને ખબર હોય. જ્યારે બીજો વ્યક્તિ એ ટ્રાન્ઝેક્શનને અપ્રૂવ કરે ત્યારે તે એની અંદરથી બધી વસ્તુ થાય છે. એટલે કે બ્લોકચેન ટેકનોલોજીને હેક કરવી નિયરલી ઇમ્પોસિબલ છે, એક રીતે અશક્ય છે. કારણ કે જો બ્લોકચેન ટેકનોલોજીને હેક કરવી હોય તો જેટલા પણ બ્લોક હોય એ બધા હેક કરવા પડે, અને બધા બ્લોક હેક કરવા ઇમ્પોસિબલ છે. તો આ પણ તમને ખબર હોય છે. અને બ્લોકચેન ટેકનોલોજી જે છે એનો ઉપયોગ સરકાર પણ કરી શકે છે, આરબીઆઈ પણ કરી શકે છે, અમુક જે સરકારી યોજના જે છે એની અંદર પણ કરી શકે. કેવી રીતે? તો કે સરકાર જે છે, સરકારે કોઈ યોજના માટે માની લો કે 1 લાખ કરોડ રૂપિયા આપ્યા, તો એનો એક બ્લોક બની જાય. રાજ્ય પાસે પહોંચી અને કેટલા થયા તો એનો બીજો બ્લોક બની જાય. રાજ્ય પાસેથી આ શહેર પાસે પહોંચતા, જિલ્લા પંચાયત પાસે પહોંચતા કેટલા બની ગયા તો એનો બ્લોક બની જાય. પછી તાલુકા પાસે, આવી રીતે અલગ અલગ બ્લોક બની જાય. તો આ ટેકનોલોજીનો ઉપયોગ સરકારી યોજનામાં પણ કરીને ખબર પડી જાય કે પૈસા ક્યાંય વચ્ચે કરપ્શન એટલે કે ભ્રષ્ટાચાર તો નથી થતો ને, બરાબર. તો અન્ય વસ્તુ પણ તમે લખતા હોય તો તમે આ સુઝાવ આપી શકો છો કે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ સારું સુશાસન સારી રીતે યોજના ઘડવામાં પણ થઈ શકે છે, બરાબર. આગળ વાત કરીએ તો છે સિગ્નલ્સ ફ્રોમ ધ મૂવ, ફર્સ્ટ DCEP ટુ ચેલેન્જ ધ હેજીમની ઓફ ધ US ડોલર. કે ચાઇનાએ આ ડિજિટલ કરન્સી લોન્ચ કરી એનું એક બીજું કારણ એ પણ હોઈ શકે છે કે અત્યારે આખા વિશ્વની અંદર સૌથી વધુ માર્કેટ કોની છે તો અમેરિકાના ડોલરની. તો અમેરિકાના ડોલરની જે હેજીમની, એની જે સર્વોચ્ચતા છે ડોલરની, એને ચેલેન્જ કરવા માટે પણ ચાઇનાએ આવું કરેલું હોઈ શકે છે. બીજું, અમેરિકા અને ચાઇના વચ્ચે વારંવાર કરન્સી વોર પણ એટલે કે નોટ માટેનું કરન્સી વોર પણ થતું હોય છે. અમેરિકા ચાઇના ઉપર એવો વારંવાર આરોપ લગાવે છે કે ચાઇના પોતાની કરન્સીને ડિવેલ્યુએટ કરી રહે છે ને આવી બધી વસ્તુ. તો એના કારણે પણ કદાચ ચાઇનાએ આવી જે છે એ લોન્ચ કરેલી હોય બિટકોઇન. પછી અમેરિકાની મોટી કંપનીઓ, ટેકનોલોજીની કંપનીઓ, એપલ ને માઇક્રોસોફ્ટ ને આ બધી વસ્તુ, તો એને ટક્કર આપવા માટે પણ કદાચ ચાઇનાએ આ ચાલુ કરેલું હોઈ શકે છે. પછી ફેસબુકે પણ પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરેલી છે લિબ્રા, તો એને ટક્કર આપવા માટે પણ આવું કરેલું હોઈ શકે છે. તો એવો પ્રશ્ન પણ યાદ રાખી લેજો કે લિબ્રા કોની છે તો કે ફેસબુકની છે, અને ક્રિપ્ટો કરન્સીના બધી શું એ જોઈ લીધું. થર્ડ, યુઝ ઓફ DCEP ક્લિપ ધ વિંગ્સ ઓફ, બરાબર. બીજું આનું કારણ એ છે કે ચાઇનાએ આ ચાલુ કરેલું છે, એના કારણે અલીપે અને WeChat પે કે જે વધારે ઊંચા આવી રહ્યા હતા, બરાબર, વધારે ચગી રહ્યા હતા, તો એની પાંખો કાપવા માટે પણ આ ઉપયોગ થઈ રહ્યો છે. કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે 90% લોકો ચાઇનાના અલીપે અને WeChat પેનો ઉપયોગ કરે છે. તો ચાઇનાને એવો પણ ડર હોઈ શકે કે કદાચ ભવિષ્યની અંદર અલીપે અને WeChat પે જે છે એ તેમની સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક જે છે ચાઇનાની એનું માને નહીં અને પોતાની રીતે બધા નિર્ણયો લેવા માંડે, તો એનો પણ એક ડર હતો, એટલે પણ એમને આ ચાલુ કરેલું હોઈ શકે છે. ચાઇનેટિક ફિનટેક ડ્યુપોલિસ ધેટ કંટ્રોલ 90% ઓફ ચાઇનાસ ડોમેસ્ટિક ડિજિટલ પે. ચાઇનાની અંદર જે ડિજિટલ માર્કેટ જે છે ચાઇનાની માર્કેટની અંદર એની 90% ભાગ તો આ બે કંપની અલીચેટ અને WeChat પે એ જ તે એનું 90% ભાગ એમની પાસે છે. એટલે ચાઇનાને એ પણ ડર હતો. whose ambitions may one day pose a threat to the aura and authority of the central bank, બરાબર. એટલે કે એ ચાઇનાને ધમકી મારી શકે છે, એટલે એના કારણે પણ તેમને આ લોન્ચ કરેલું હોય છે. તો આપણે કરન્સીની અંદર જોઈએ તો સૌથી પહેલાં પ્રાચીન સમયની અંદર આપણે બાર્ટર સિસ્ટમ એટલે કે સાટા પદ્ધતિ વાપરતા હતા કે તમે મને 1 કિલો ઘઉં આપો, હું તમને 1 કિલો ચોખા આપી દઉં. એની પછી ગોલ્ડનો ઉપયોગ કરતા થયા, પછી સિલ્વરનો ઉપયોગ કરતા ગયા, પછી આપણે પેપર એટલે કે પેપર કરન્સી અત્યારે જે નોટ વાપરી છે એનો ઉપયોગ કરતા ગયા, અને પછી આપણે ડિજિટલ કરન્સી સુધી પહોંચેલા છીએ, બરાબર. આવી રીતે આપણે ધીમે ધીમે આગળ